બીજાના ધનનું હરણ કરે, બીજાના ધનને લૂંટે, એ આતંકવાદી છે. ક્ષેત્ર દારાપહારિષ્ટ, કોઈના ખેતરને પડાવી લે, ગમે તેમ આંટી ઘૂંટી કરી લે, સામેથી પૈસા આપવા જાય વ્યાજે. અરે ઘરે લગ્ન છે, અરે ભલા માણસ લાખ રૂપિયા રાખે ને, અરે પણ બોલો કે મારે જ, અરે થાય ત્યારે આપજે, ક્યાં તારી પાસેથી વધારે વ્યાજ લેવું છે, ખાલી 2% આપજે ને. એમ કરી 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 પેલા પાસે સગવડતા થાય તો પાછો લે નહીં, ભાઈ હમણાં મને કઈ ઉતાવળ નથી, વ્યાજ વધારે. અને છેલ્લે પેલો જ્યારે નિર્બળ બની જાય, એની પાસે વ્યવસ્થા ન રહે, ત્યારે એમ કે તો એક કામ કર, 5 વીઘા લખી આપો. આ આતંકવાદી છે. કોઈની જમીન પડાવી લેવી, કોઈનું ખેતર પડાવી લેવું. ક્ષેત્ર એટલે ખેતર. દારા, દારા એટલે સ્ત્રી. કોઈની સ્ત્રીનું હરણ કરવું, કોઈની સ્ત્રી ઉપર નજર બગાડવી, એકબીજા અર્થ, એને આતંકવાદી કહે છે. દુર્યોધનની નજર દ્રૌપદી ઉપર હતી. પાંડવોના હિસ્સાને પડાવી લેવાનો પ્લાન હતો. ખેતર આ 6 ગુણ મળ્યા છે. એટલે ભગવાને કહ્યું આને બ્રાહ્મણ છે, મરાય નહીં, પણ આતંકવાદી છે, એટલે મારવામાં વાંધો નથી. હવે બ્રાહ્મણ છે, મરાય નહીં, અને આતંકવાદી છે, મારવામાં વાંધો નથી, તો હવે રસ્તો વચ્ચેનો માર્ગ બહુ સુંદર કાઢ્યો કે ભાઈ બ્રાહ્મણના 3 મૃત્યુ છે. બ્રાહ્મણને 3 રીતે મારી શકાય. જો બ્રાહ્મણ કાંઈ અપરાધ કરે ને તો એને જીવથી ન મરાય. બ્રાહ્મણને મારવાના 3 રસ્તા બતાવ્યા, તમે કહેતા હો તો બતાવો. પહેલું મૃત્યુ, બ્રાહ્મણ કાંઈ અપરાધ કરે, પકડીને પરાણે મૂંડો કરાવી નાખો. પણ પાછો ઓલો ચોટલી હોય ને, એ કાઢ નાખો. જો ચોટલી રાખી દો તો સન્માન થઈ જાય, શિખા રાખી દો તો પાછું સન્માન છે શાસ્ત્રમાં. પણ ચોટલી હારે એને મુંડન કરાવી નાખો એટલે બ્રાહ્મણનું મૃત્યુ, મરી જાય. શિખા ગઈ એટલે. દ્રવિણા અદાનમ, બ્રાહ્મણને દક્ષિણા દેવી જોઈએ, એને બદલે બ્રાહ્મણની પાસે હોય એ લઈ લ્યો. બ્રાહ્મણને લૂંટી લેવાથી બ્રાહ્મણ મરે છે. બ્રાહ્મણની પાસે જે ધન હોય, દેવાને બદલે એનું લઈ લે. એની પાછળ રહસ્ય એ છે કે બ્રાહ્મણ જ્યારે નિસ્તેજ થઈ જાય, બ્રાહ્મણને કોણ લૂંટે, કેવી રીતે લૂંટાય? જ્યારે બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ એમાં ન હોય ત્યારે લોકો એને લૂંટે. બાકી તો એ આપવાનું સ્થાન છે ને. આપણે ત્યાં હજી વડીલો કે બ્રાહ્મણનું ખવાય નહીં, બ્રાહ્મણનું લેવાય નહીં, આ હજી આ પરંપરા જીવે છે. આપણે એને બદલે બ્રાહ્મણનું લઈ લેવું, એટલે બ્રાહ્મણ જ્યારે તેજ વગરનો હોય ત્યારે આ વસ્તુ બને, એટલે એને લૂંટી લો. ત્રીજું, એને અપમાનિત કરી અને કાઢી મૂકો. સભામાં થયેલું બ્રાહ્મણનું અપમાન, એ એનું મૃત્યુ છે. હવે આ 3 વાતની ખબર પડી અર્જુનને કે આ 3 બ્રાહ્મણના મૃત્યુ છે, એટલે અર્જુને 3 પ્રયોગ એકના ઉપર જ કર્યા. એના માથામાં એક સિદ્ધ મણી હતું, અશ્વત્થામાં એને મણી હતું. હવે મણી ખેંચો, પણ ખેંચાતો પરાણે ખેંચો એટલે માથાના વાળે ખેંચાઈ ગયા ને, મણી ગયો એટલે લૂંટાઈ ગયો, માથાના વાળ ગયા, અને બાકી ક્યાંક જે વધ્યા હતા એ કાઢી નાખવા પડ્યા.
અને લાત મારીને કાઢી મૂકી. એ અશ્વત્થામાં જીવ બચાવીને ભાગ્યો, પણ અશ્વત્થામાં એ વિચાર કર્યો કે મને અપમાનિત કર્યો, મને લૂંટી લીધો, પણ હું પાંડવોને જીવનમાં શાંતિ નહીં લેવા દે. અર્જુના સહજાજ્ઞાય હરે હાર્દ મથાસીના મણિજહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સહમૂર્ધજમ દ્વિજસ્ય સહમૂર્ધજમ. બ્રાહ્મણોનું મૃત્યુ છે.